આ વરસાદની શરૂઆત આ ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર થઈ છે કારણ કે કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ રોડાવ્યા પણ હવે આ વરસાદ ચોમાસું પાક સુધારશે એવી આશા જન્મી છે। અમરેલીમાં સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોબા, પારડી, ફિફાદ, ભામોદરામાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે। એવો વરસાદ કે ધોબાની ફલકુ નદી અને મિરામણ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં પૂર આવી ગયા છે અને કોઝવે બંધ થઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ બાજુ ધોબા ગામમાં તો વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા છે। આશરે 5 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસી ગયો છે। ફિફાદ અને ધોબા બંને જગ્યાએ નદીઓમાં પૂર આવ્યા છે, પાણી થઈ ગયું છે। આજે અત્યારે આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા ફિફાદ અને ધોબાના આ દ્રશ્યો છે કે જ્યાં ગામની શેરીઓ વચ્ચેથી જાણે નદીઓ વહેતી હોય એવું લાગી રહ્યું છે। ગામમાં પણ નદીઓના પાણી ઘૂસી ગયા છે। જબરજસ્ત વરસાદ વરસ્યો છે, લગભગ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પણ આ 5 ઇંચ વરસાદ ધીમી ધારનો નહીં, સાંબેલાધાર વરસાદ હતો અને સાંબેલાધાર વરસાદના કારણે આ નદી કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ગઈ છે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કદાચ એવું લાગે કે નદી શહેરની વચ્ચેથી, ગામ વચ્ચેથી, શેરીમાંથી પસાર થઈ રહી છે, પણ આ નદીનો પ્રવાહ નથી, આ વહેતા પાણીનો, વરસાદી પાણીનો પ્રવાહ છે। જો કે નદી કિનારાની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે અને લોકો હેરાન પરેશાન થયા છે। જો કે આ પહેલો વરસાદ ખેડૂતોને રાહત આપનારો પણ છે, પણ જેમના ઘરમાં પાણી ભરાય છે એ સારી રીતે સમજી શકે છે કે મુશ્કેલીઓ કેવી હોય છે। ધોબા ગામમાં આજ સવારથી વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સામા ઘરી ગયેલા છે। ધોબા ગામમાં તેમજ બીજી મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે। તેમજ ધોબા ગામમાં સવારથી વીજળી ગુલ છે। વધુ માહિતી સાથે ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે સૂર્યકાંત ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। સૂર્યકાંત, 5 ઇંચ વરસાદ પડ્યો પણ સાંબેલાધાર વરસાદ, નદીઓ ગાંડી તૂર બની, કાંઠા તોડી અને ખેતર ગામમાં ઘૂસી ગઈ। જી નુપુર, કાલે ગઈ રાતના 12-12:30 થી જ સાવરકુંડલા પંથકમાં વરસાદ શરૂ થયો છે। આમ તો સમગ્ર અમરેલી જિલ્લો પ્રભાવિત છે। ખાસ કરીને સાવરકુંડલા તાલુકાની અને સાવરકુંડલા શહેરની વાત કરવામાં આવે તો સૌથી વધારે પ્રભાવિત સાવરકુંડલા તાલુકાના છેવાડે આવેલું ગોબા ગામ છે। આ ગોબા ગામની અંદર 2 નદીઓ છે, મેરામણ અને ફલકુ, બંને કાંઠે વહી ગઈ છે। ખેતરના પાળા તોડી અને પાણી જે છે તે ગામમાં ઘૂસી ગયું છે। લગભગ ગોઠણ ઉપરનું પાણી જે છે ગામમાં ઘૂસી ગયું છે, વીજળી ગુલ થઈ છે। થોડી વાર પહેલા જ મારે આ ગામના આગેવાન દિલુભાઈ કુમાર સાથે વાત થઈ તો 7 ઇંચ ઉપરાંતનો વરસાદ થઈ ગયો છે એવું તેમણે મને ટેલિફોનિક જણાવ્યું હતું। વીજળી પણ ગુલ થઈ છે, લોકો પરેશાન છે। ગોબા ગામની અંદર અત્યારે જવું આવવું પણ મુશ્કેલી છે કારણ કે એક સાઈડ જ રોડ છે ને રોડને બંને કાંઠે પાણી વહેતા થઈ ગયા છે અને એક જે નદી કાંઠો, નેરડા કાંઠો છે ત્યાં તો જવાય એવી પોઝિશન નથી। અને એવો જ બીજો પ્રભાવિત વિસ્તાર જે છે વિજપડી છે। વિજપડીની અંદર પણ અનરાધાર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। સમગ્ર તાલુકાની અંદર નદી નાળા છલકાઈ ગયા છે। ખેડૂતો માટે ખૂબ આનંદનો વાત કહી શકાય। ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આવી મેઘાની પ્રથમ જ અનરાધાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી નુપુર। સૂર્યકાંત, માહિતી બદલ આપનો આભાર। તો ખેડૂતો ખુશખુશાલ છે, પણ જેમના ઘરમાં પાણી ભરાયા છે, નદીઓ કાંઠા તોડી અને જે સોસાયટીઓમાં પહોંચી ગઈ છે, જ્યાં પાણી ગોઠણ ભરાયેલા છે, ત્યાં થોડી ચિંતા જોવા મળી રહી છે।